નમસ્કાર મિત્રો, યુએન બુક્સ વર્લ્ડ યુનિવર્સિટી રોડ રાજકોટમાં આપનું સ્વાગત છે. આજનું પુસ્તક છે મનનો માળો, લેખક શ્રી ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા. વાર્તાનું નામ છે ગુલદસ્તો. ફૂલોની એક દુકાને સવારમાં જ એક માણસ આવી ચડ્યો. બહાર પાર્ક કરેલી એની વૈભવશાળી કાર એ અતિ શ્રીમંત હશે તેની ચાડી ખાતી હતી. દુકાનમાં આવીને તેણે એક ખૂબ સુંદર ગુલદસ્તો પસંદ કર્યો. આંગળિયા દ્વારા પોતાની માતાને ફૂલો મોકલવાની વ્યવસ્થા દુકાનદાર જ કરી આપે એ માટે એણે આંગળિયા ખર્ચ પણ ચૂકવી આપ્યો. કારણ કે પોતે અતિ વ્યસ્ત હોવાથી ગામડે રહેતી માતાને મળવા જઈ શકે તેમ નહોતો. ઉપરાંત એ દિવસે એણે કોઈ નવા પ્રોજેક્ટ માટે કેટલાક નિષ્ણાતોને પણ બોલાવ્યા હતા. ઘણા વખતથી પોતાની માતાને મળવા નથી ગયો તે વાતનો ઉચાટ દુકાનદાર સાથેની વાતો પરથી જણાઈ આવતો હતો. પણ ફુરસદ મળે તો ને, પોતાની માતાને એ જ દિવસે ફૂલો મળી જાય તેવી વ્યવસ્થા કરીને એ દુકાનમાંથી બહાર આવ્યો. બહાર આવીને તેણે જોયું તો 10-11 વર્ષની એક નાનકડી છોકરી દુકાનના ઓટલે બેઠી બેઠી હિબકા ભરતી રડતી હતી. એ બાળકીને જોઈ તેનાથી પૂછાઈ ગયું, શું થયું બેટા, શું કામ રડે છે? અંકલ, મારે મારી માતા માટે ગુલાબના ફૂલો ખરીદવા છે, પણ મારી પાસે પૂરા પૈસા નથી. 10 રૂપિયાના ફૂલ થાય છે, પણ મારી પાસે ફક્ત 9 જ રૂપિયા છે. મને લાગે છે કે આજે હું મારી માતાને ફૂલો નહીં આપી શકું. બોલતા બોલતા તે છોકરી રડવા લાગી. માતા પ્રત્યેની એ છોકરીની લાગણી જોઈને એ માણસનું હૃદય દ્રવી ગયું. છોકરીનો હાથ પકડી એને દુકાનની અંદર લઈ ગયો. ફૂલોનો એક સરસ ગુલદસ્તો જેવો પોતે પોતાની માતાને મોકલવા માટે પસંદ કર્યો હતો એવો જ એણે છોકરીને પણ અપાવ્યો. છોકરી તો ફૂલો મળતા જ એ માણસનો આભાર માનીને આંસુ ભરી આંખે બહાર દોડી ગઈ. પેલા માણસે ફૂલોના પૈસા ચૂકવ્યા પછી બહાર આવ્યો. જુએ છે તો પેલી છોકરી રસ્તાની સામેની તરફ આવેલા કબ્રસ્તાનમાં ઊભી હતી. એક કબર પર ફૂલો મૂકી આંખ મીચીને રડતી રડતી પ્રાર્થના કરતી હતી. એ ચૂપકીદીથી એની પાસે જઈને ઊભો રહ્યો. પ્રાર્થના કરીને છોકરીને આંખો ખોલી ત્યારે પેલા માણસને જોઈને એટલું જ બોલી કે મારી માં અહીંયા સૂતી છે. સ્તબ્ધ થઈ ગયેલો એ માણસ ધીમે પગલે કબ્રસ્તાનમાંથી બહાર આવ્યો. એની આંખો ટપકતી હતી. એને એનો ખ્યાલ પણ ન રહ્યો. પોતાની કાર પાસે 2 મિનિટ ઊભો રહ્યો, પછી ફૂલોની દુકાનમાં પાછો ગયો. આંગળિયા દ્વારા પોતાની માતાને ફૂલો મોકલવાનો ઓર્ડર એણે કેન્સલ કરાવ્યો. પોતે જ એ ગુલદસ્તો લીધો, પોતાની ઓફિસમાં ફોન કરી અને આજે પોતે નહીં આવે તેવું પણ કહ્યું. પછી પોતાની માતાને હાથોહાથ એ ફૂલો આપવા માટે ગામડાના રસ્તે પોતાની કારને મારી મૂકી. દોસ્તો, આ અને આના જેવી બીજી અનેક વાર્તાઓનો આ પુસ્તકમાં સમાવેશ કરાયો છે. આપની આસપાસમાં કોઈ બુક સ્ટોર હોય કે લાઇબ્રેરી હોય તો ત્યાંથી મેળવીને જરૂરથી આ પુસ્તક વાંચશો. પુસ્તકનું નામ છે મનનો માળો, લેખક શ્રી ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા. પુસ્તકની કિંમત છે 150 રૂપિયા. વાંચતા રહો મિત્રો, ખુશ રહો. આવા જ બીજા પુસ્તકો સાથે અને વાર્તાઓ સાથે ફરીથી મળીશું. આવજો.